નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 9 એપ્રિલ 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર, રોકડ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને આવકો પણ ઓછી થવા લાગી છે અને કપાસના આગોતરા વાવેતરની તૈયારીઓ હવે ચાલુ થઈ ગઈ છે અને હવે મહારાષ્ટ્રના અમુક વિસ્તાર અને બીજા રાજ્યોમાં મધ્યમમાં વાવેતર પણ પૂરા થઈ ગયા છે અને ખાસ કરીને કપાસની રૂની બજારમાં મિક્સ માહોલ દેખાઈ રહ્યો છે અને રૂના ભાવમાં આજે ગુજરાતમાં ખાંડીએ 150 રૂપિયાનો સુધારો થયો છે અને જ્યારે કપાસ અને ખોળની બજારમાં 10 થી 25 રૂપિયાનો ઘટાડો પણ થયો છે અને આગામી દિવસોમાં બજારમાં બે તરફની ચાલ જોવા મળશે અને ગુજરાતમાં શંકરનો ભાવ 3.8 માઇકનો આજે 150 રૂપિયા વધીને 53,500 થી 53,900 હતા। કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 50 રૂપિયાનો સુધારો થતા 36,500 થી 36,800 હતા। તો મિત્રો, કાલે કપાસના ભાવમાં 10 થી 15 રૂપિયાનો સુધારો થાય તેવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1300 થી 1504 રૂપિયા, અમરેલી 1290 થી 1490 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1471 રૂપિયા, જસદણ 1355 થી 1525 રૂપિયા, બોટાદ 1331 થી 1577 રૂપિયા, ગોંડલ 901 થી 1511 રૂપિયા, જામજોધપુર 1351 થી 1521 રૂપિયા, ભાવનગર 1370 થી 1465 રૂપિયા, જામનગર 1100 થી 1410 રૂપિયા, જેતપુર 1045 થી 1471 રૂપિયા,